અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા છેલ્લા 4 વર્ષથી દર વખતે 15મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આજ રોજ પણ થરાદના ખોરડા ખાતે આવેલી એપી ત્રિવેદી કોલેજમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ કોલેજના પ્રાધ્યાપકો, કોલેજના પ્રિન્સિપાલ ભામારસિંહ સોઢા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખાના નગરમંત્રી અને ભાગ સંયોજક રાજેશભાઈ જોશી નાનોલ તેમજ બકીમભાઈ દવે સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતા કી જય તેમજ એબીવીપીના નારાઓ સાથે રેલી યોજવામાં આવી હતી। તેમજ રેલીની પૂર્ણાહુતિ બાદ એબીવીપી વિશે પૂરતું માર્ગદર્શન અને આગામી સમયમાં કેમ્પસ કારોબારી યોજાશે તે બાબતે નગરમંત્રી રાજેશભાઈ જોશી નાનોલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ દ્વારા તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં એપી ત્રિવેદી કોલેજ ખોરડા ખાતે વિદ્યાર્થીઓ સાથે બહોળી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એપી ત્રિવેદી સંકુલના પ્રોફેસરો તેમજ પ્રિન્સિપાલ સાહેબ પણ હાજર રહ્યા હતા અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી। તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા।